હાલો જોઈએ તો આજે 11 ઓગસ્ટ અને મંગળવારનો દિવસ છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી લઈને મધ્યમ વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. જો કે છેલ્લા થોડા દિવસોના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ફરી ભારે અને સાર્વત્રિક વરસાદ જોવા મળશે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ આજથી લઈને આગામી 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. અને હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે તેના વિશે વાત કરીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ભારે વરસાદી રાઉન્ડને લઈને શું કહ્યું છે આવો જાણીએ. પરેશભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ जो જોઈએ તો जुड़े हुए અત્યારે हैं ગુજરાતના यूट्यूब દરેક पे ખેડૂતોની નજર वो આપના પર છે, किसानी કારણ કે આપ या અત્યારે સતત સિસ્ટમોને ટ્રેક કરો છો. અત્યારે ચોમાસાને લઈને સતત લોકો છે તે આપની પાસેથી જાણવા માંગે છે. તો પરેશભાઈ, શું કહેશો કે અત્યારે ચોમાસાની શું इंडियन સ્થિતિ છે? एग्रीकल्चर અને ખાસ ब्लॉग કરીને આપે તો अगाઉ જ કહ્યું હતું કે કોઈ ભારે વરસાદની શક્યતા हाँ નથી व्लॉग्स હાલ व्लॉग्स 15 તારીખ સુધી. તો આગામી સમયમાં ભારે વરસાદ ક્યારે? જો કૃપાલસિંહભાઈ, પહેલી વાત તો એ છે કે અત્યારે અરબ સાગર ને બંગાળની ખાડી બંનેમાં થોડીક નીરસતા જોવા મળી રહી છે. અત્યારે જે સોમાલિયન જેટ હોય છે એ પણ આવી રહ્યા છે. ગોવાથી લઈને કેરળના દરિયાકાંઠે એ પવન ફૂંકાઈ રહ્યા છે. સાથે અત્યારે પ્રશાંત મહાસાગરની અંદર એક ટાઇફૂન બનેલું છે. હવે એ ટાઇફૂનને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીનો જે સંપૂર્ણ ભેજ છે એ પ્રશાંત મહાસાગર તરફ જઈ રહ્યો છે. એટલે આપણે અહીંયા કોઈ સિસ્ટમ નથી બની રહી અને ચોમાસું ધરી છે એ ઉત્તર તરફ ખસી ગઈ છે. એટલે હમણાં કોઈ ભારે વરસાદની સંભાવનાઓ ગુજરાતમાં નથી. હા, એક ચોક્કસથી છે કે અત્યારે 700 એચપી લેવલે મધ્યપ્રદેશ ઉપર, મધ્યપ્રદેશના ઇન્દોર થી પૂર્વ દિશામાં અને અત્યારે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ એક સર્ક્યુલેશન ગતિ કરી રહ્યું છે. એ સર્ક્યુલેશન રાજસ્થાન તરફ જઈ રહ્યું છે, ગુજરાત તરફ નથી આવી રહ્યું. જેને કારણે હવે લગભગ આવતીકાલે 11 તારીખ અને 12 તારીખે 2 દિવસ રાજ્યની અંદર છૂટાછવાયા અમુક જગ્યાએ ઝાપટાઓ પડશે. કોઈ જગ્યાએ હળવા ઝાપટા તો કોઈ જગ્યાએ ભારે ઝાપટા. બાકી કોઈ વિશેષ સારા વરસાદની કે સાર્વત્રિક વરસાદની અત્યારે સંભાવનાઓ દેખાતી નથી. અને જે ટાઇફૂન છે પ્રશાંત મહાસાગરનું, એ ટાઇફૂન એકદમ નિષ્ક્રિય થઈ જાય ત્યાર પછી બંગાળની ખાડીની અંદર ફરીથી એક મજબૂત સિસ્ટમ બને તેવી સંભાવનાઓ છે. ને એ સિસ્ટમને કારણે અરબ સાગર પણ સક્રિય થશે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે હમણાં વરસાદની સંભાવનાઓ નથી, પણ ચોક્કસથી ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર વરસાદનો એક સારો એવો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદનું જોર પહેલા કરતા ઘણું ઘટી ગયું છે. જોકે જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, તો હજુ પણ કેટલાક જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહીવત જેવું રહ્યું છે. તો જ્યાં ભારે વરસાદ પડ્યો છે એવા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા છે. આજે અને એ પછીના દિવસોમાં પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ફરી વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પણ નોંધાયો છે. વરસાદી સિસ્ટમની જો વાત કરીએ તો હાલ એક લો પ્રેશર એરિયા મધ્યપ્રદેશ અને છત્તીસગઢની આસપાસ બનેલો છે અને બીજો એક લો પ્રેશર એરિયા આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં બનવાની શક્યતાઓ છે. મધ્યપ્રદેશ પર રહેલી સિસ્ટમની અસર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થવાની શક્યતાઓ છે, જેના કારણે આગામી 48 કલાક સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થાય તેવી શક્યતાઓ છે. હવામાનના વિવિધ મોડેલો અનુસાર આ સિસ્ટમ થોડી આગળ વધી ઉત્તર તરફ જાય તેવી શક્યતાઓ છે, જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ વરસાદ વધશે. સિસ્ટમની અસર ગુજરાત પર 2 દિવસ સુધી રહે તેવી સંભાવના છે, જેના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરીથી વરસાદનું અનુમાન
જોવા મળી રહ્યું છે. જોકે મોટા ભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. એકાદ સ્થળે કદાચ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ આગામી 3 દિવસ સુધી છૂટો છવાયો હળવો વરસાદ થવાની શક્યતાઓ છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ થઈ શકે છે. આ બંને રિજિયનમાં વરસાદનું જોર વધે તેવી શક્યતાઓ ઓછી છે. હવે આગાહીને લઈને જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 ઓગસ્ટના રોજ એટલે કે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણામાં કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણા સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઘણા સ્થળોએ વરસાદનું અનુમાન છે. અને એ જ રીતે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ પ્રકારના વરસાદની આગાહી છે. 12 ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે. આ ઉપરાંત દક્ષિણમાં વડોદરા, છોટાઉદેપુર અને ઘણા સ્થળોએ અને સાથે જ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ વરસાદનું અનુમાન છે. તો સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને તેમની આગાહી પ્રમાણે જોઈએ તો આગામી 2 થી 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. જો કે કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ નહીં, પરંતુ હળવાથી લઈને મધ્યમ વરસાદ ચોક્કસ જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ આ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઘણા વિસ્તારોમાં છે તે આ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.